એક મહત્વપૂર્ણ સમાચાર સોના અને ચાંદીમાં અભૂતપૂર્વ તેજીનો દોર આજે પણ યથાવત રહ્યો છે। એક જ દિવસમાં ચાંદીમાં ₹22,000નો મોટો વધારો જોવા મળ્યો છે। ચાંદી એક જ દિવસમાં વધીને 3,58,000 પર પહોંચી ગઈ છે। આંતરરાષ્ટ્રીય માર્કેટમાં તેજી, એક દિવસમાં 6%નો વધારો। આંતરરાષ્ટ્રીય માર્કેટની તેજીના કારણે લોકલ માર્કેટમાં પણ ભાવ ઉછળ્યા છે। ચાંદીનો ભાવ અત્યારે ઓલ ટાઈમ હાઈની સપાટી પર છે, જ્યારે કે સોનાની વાત કરીએ તો તોલામાં ₹1,600નો વધારો જોવા મળ્યો છે। 10 ગ્રામ સોનામાં 2,000ના વધારા સાથે તે 1,58,000 પર પહોંચી ગયો છે। ડોલર સામે રૂપિયો નબળો પડતા ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે। ચાંદીના ભાવ 4 લાખ અને સોનું 2 લાખને પાર પહોંચે તેવી પૂરેપૂરી શક્યતાઓ હાલમાં લાગી રહી છે। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા મિહિર। શું વધુ અપડેટ? એટલે કે સોના ચાંદીના ભાવ ફરી એક વખત મોટો ઉછાળો છે તે જોવા મળ્યો છે અને નવો ફરી એક વખત સોના ચાંદીનો ભાવ ઓલ ટાઈમ હાઈ પહોંચ્યો છે। ચાંદી છે 1 કિલો કે જે 22,000ના વધારા સાથે 3.58 લાખને પાર છે તે પહોંચ્યું છે। ચાંદી આવનારા સમયમાં એટલે કે આ એક મહિનાની અંદર જ જે આવનારા એક મહિનાની અંદર જ 4 લાખને પાર પહોંચે તેવી શક્યતા છે તે વ્યક્ત કરવામાં આવી છે। એ જ રીતના જે સોનું છે 10 ગ્રામ તે 2,000ના વધારા સાથે 1.58 લાખને ભાવ છે તે પહોંચ્યો છે। વાત અત્યારે હાલ વૈશ્વિક પરિસ્થિતિને લઈને આ સોના ચાંદીનો ભાવમાં દરરોજ એક નવો ભાવ છે કે જે રેકોર્ડ બ્રેક ભાવ છે તે વધારો જોવા મળી રહ્યો છે। હાલ અલગ અલગ અન્ય ચાઇના સિવાયના અન્ય દેશો છે કે જે સોના ચાંદીના જે તેને આયાત છે તે ખૂબ જ પ્રમાણમાં રિઝર્વ છે પોતાની રીતના રાખી રહ્યા છે અને જેના કારણે જ આ ડિમાન્ડ વધતા જ આ ભાવમાં ઉછાળો છે તે જોવા મળી રહ્યો છે। બિલકુલ, ડોલર સામે રૂપિયો પણ નબળો પડતા આ ભાવમાં ઉછાળો છે તે જોવા મળી રહ્યો છે। ધન્યવાદ મીર। આપણી સાથે જોડાયા છે જીગરભાઈ સોની, જે જ્વેલર્સ એસોસિએશનના પ્રમુખ છે। જીગરભાઈ, આપનું સ્વાગત TV9 પર। સૌથી પહેલાં તો સવાલ એ વાતનો છે કે આ જે તેજી છે એ ટૂંકા ગાળા માટે ક્યારે રોકાશે એવું કે લાગી રહ્યું છે? અત્યારે હાલના સંજોગોમાં આપણે જણાવ્યું તેમ કે ચાઇના દ્વારા જે રીતે એક્સપોર્ટ ઉપર એક પ્રતિબંધ લાદવામાં આવ્યો છે અને ચાઇના દ્વારા હાલમાં ચાંદી પોતાના દેશમાંથી બહાર લઈ જવાની જે કહેવાય કે ના પાડવામાં આવી છે કે એમની પરમિશન સિવાય તેઓ કોઈ પણ દેશને ચાંદી વેચી શકતા નથી। ચાઇના પોતે પણ એક પ્રોડક્શન કરે છે અને વેચાણ પણ કરે છે। સાથે સાથે એનું પ્રોડક્શન હાલમાં જીડીપી ગ્રોથ ખૂબ વધતા ખૂબ સારો થયો છે। વિશ્વના દેશો દ્વારા પણ હાલમાં સંજોગોની અંદર ચાંદીની અંદર ડિમાન્ડ ખૂબ સારા પ્રમાણમાં ઊભી થવા પામી છે। ઇવન તો ભારતની અંદર પણ આજે 963 ટન ચાંદી આપણે બહારથી મંગાવેલી છે। એ ઇન્ડિકેટ કરે છે કે ઇન્ડસ્ટ્રીઝની અંદર જ્યાં સુધી સિલ્વરનો કોઈ વિકલ્પ નહીં ગોતાય તેમજ ચાઇના દ્વારા 1 વર્ષ માટે જે આ પોલિસી રાખવામાં આવી છે તેની અંદર કોઈ મેજર ફેરફાર નહીં થાય ત્યાં સુધી ચાંદીના ભાવ નીચે જવાની શક્યતાઓ મને ઓછી લાગે છે। જીગરભાઈ, હાલ જે માર્કેટ છે સોના ચાંદીના માર્કેટની થોડી વાત કરો। કયા પ્રકારનો માહોલ છે ખરીદ વેચાણ મુદ્દે? અત્યારે હાલમાં ઇન્વેસ્ટરો દ્વારા અને જે લોકો લેવેચનો બિઝનેસ કરતા હોય, સાથે સાથે જે ઘરોના લગ્ન આવી રહ્યા છે તે લોકો દ્વારા હાલમાં રિસાયકલ અને નવી ખરીદી બંને થઈ રહી છે અને ધીમે ધીમે ભાવનું એક્સેપ્ટેશન આવતું જાય છે। બિલકુલ, હા, સટ્ટો કહેવાય, જે લોકો સટ્ટો રમે છે તે લોકો ચોક્કસપણે નુકસાનીમાં આવી રહ્યા છે, પરંતુ જે લોકો એકચ્યુઅલ ખરીદી અને વેચાણ કરતા હોય છે અથવા પોતાના લગ્ન સરાની ખરીદી માટેનું કામ અથવા તો ખરીદી માટે વિચારતા હોય એ લોકોની ગ્રાહકી અમારે ત્યાં સારી છે। ધન્યવાદ જીગરભાઈ તમામ જાણકારી બદલ।